જો વિચાર પણ કેવા કરવાના છે? કલ્યાણકારી. વિચાર કલ્યાણકારી હોવા જોઈએ. આ ભગવાનનો વિચાર કેટલો સુંદર છે કે એના એક વિચારે કેટલું સુંદર મજાનું જગત બનાવી દીધું. આ પ્રભુનો વિચાર છે કે જે સ્થૂલ રૂપમાં આપણે જોઈ રહ્યા છીએ. માટે વ્યક્તિ પોતાના વિચારો ઉપર બહુ ધ્યાન આપે. જેવા તમારા વિચારો હોય છે ને તેવા તમે થાવ છો. વિચાર એ સૂક્ષ્મ છે. આપણું આખું કેરેક્ટર, આપણું આખું જીવન 3 વસ્તુથી બનેલું છે: થોટ્સ, ઇમોશન્સ એન્ડ એક્શન. વિચાર, જેવા વિચાર આવે છે તેવો ભાવ થાય છે, જેવો ભાવ થાય છે તેવી ક્રિયા થાય છે. અને જે પ્રમાણેનું તમારું આ ક્રિયા બને એ પ્રમાણેનું તમારું જીવન હોય. માણસનું આખું ચરિત્ર એના વિચારો ઉપર આધારિત છે. બરાબર સમજો. જે પ્રકારેના તમારા અંદર વિચારો હોય ને એવો જ તમને ભાવ જાગે. જેવો ભાવ જાગે એવી તમે ક્રિયા કરશો અને એવું તમારું કેરેક્ટર બનશે. એટલે વિચારો ઉપર બહુ ધ્યાન આપવું. વિચાર એ સૂક્ષ્મ છે. તો વિચારોને સારા રાખવા માટે શું કરવું પડે? સત્સંગ કરવો પડે. વિચારોને સારા રાખવા માટે શું કરવું પડે? સંતોનો સંગ કરવો પડે. સંતોના સંગથી અને સત્સંગથી જ માણસના વિચારો પવિત્ર બનેલા રહે છે, સારા રહે છે. જો કોઈ સારા વ્યક્તિનો સંગ થઈ જાય છે, કોઈ સારા વ્યક્તિ સાથે સત્સંગ થઈ જાય છે, તો માણસનું જીવન એટલું આગળ વધવા લાગે છે. એ જ ઠેકાણે કોઈનો કુસંગ થઈ જાય, કોઈ ખરાબ વ્યક્તિ સાથે માણસનો કુસંગ થઈ જાય તો માણસનું શું થાય છે? પતન. અરે સાહેબ, વિચારો ખાલી કે જેણે ભરત જેવા પ્રેમ મૂર્તિને જન્મ આપ્યો. ભરત એટલે પ્રેમનું મૂર્તિમંત સ્વરૂપ, પણ એ ભરત જેવા પ્રેમના મૂર્તિમંત સ્વરૂપને જન્મ આપવા વાળી કુખ કોની હતી? કૈકેયીની હતી. હે? ભરત જેવા પ્રેમના મૂર્તિમંત દીકરાને જન્મ કોને આપ્યો છે? કૈકેયીએ આપ્યો છે. આ કૈકેયીની કેટલી કક્ષા હશે? કૈકેયીની કે જેની કુખથી મૂર્તિમંત પ્રેમનો જન્મ થયો છે. કૈકેયીને રામ પ્રત્યે કેટલો પ્રેમ છે. જ્યારે મંથરા આવીને કૈકેયીને કહે છે ને કે તે કંઈ સાંભળ્યું? શું? અરે રામનો રાજ્યાભિષેક થવાનો છે. સાંભળતાની સાથે કૈકેયી નાચવા લાગી છે. કારણ કે કૈકેયી નહીં, રોજ માગણી હતી દશરથજીને. કૈકેયી રોજ કહેતી હતી કે બસ હવે તમે રામને જલ્દી ગાદી સોંપી દો, તમે રામને ગાદી ઉપર બેસાડી દો. અડધી રાત થાય ને રામ રડવા લાગે ને તો પછી કૌશલ્યાજી રામને તેડીને આવે કૈકેયીની પાસે ને દરવાજો ખટખટાવે અને કૈકેયી જાગે ત્યારે કૌશલ્યા કહે કે લે દીદી, આ તારા સિવાય સુવે એમ લાગતો નથી, સુવડાવ. અને કૈકેયીના પડખે જઈને રામ તુરંત સૂઈ જતા હતા. આ કૈકેયી હતી કે જેને રામ માટે થઈને આટલો પ્રેમ. જ્યારે પ્રભુ રામ સીતાની સાથે વિવાહ કરીને ઘરે આવે છે ત્યારે પોતાના માટે કૈકેયીએ બનાવેલું કનક ભવન, સુંદર સોનાનું, એ પોતાના માટે બનાવેલું કનક ભવન લગ્નની ગિફ્ટ તરીકે કૈકેયીએ સીતાને આપી દીધું છે. આ કૈકેયી.
આટલી કૈકેયીની બુદ્ધિ પવિત્ર, પણ એ કૈકેયીને કેવલ મંથરાનો સંગ થયો, કુબુદ્ધિનો સંગ થયો, અને કૈકેયીએ શું કરી નાખ્યું? કુસંગ માણસને ક્યાં સુધી લઈ જાય તમે જુઓ. ઉદાહરણ આપે છે રામચરિતમાનસ. મેં એવા ઘણા લોકોને જોયા છે કે જે ખૂબ સારા ભગવાનના ભક્ત હોય, ભગવાનની ખૂબ સેવા પૂજા કરતા હોય, ભગવાનની કથા નિરંતર સાંભળતા હોય, સત્સંગ કરતા હોય, ક્યારેક ભગવાનની કોઈક એવી વાત કરતા હોય તો કરતા કરતા એમનું હૈયું ભરાઈ આવે, આંખમાંથી દળદર આંસુ વહેતા હોય, એટલું પ્રેમથી ભરેલું હૃદય હોય એવા લોકો. પણ ક્યારેક ક્યારેક એવા લોકો પણ જ્યારે કોઈ કુસંગમાં ફસાઈ જતા હોય છે ત્યારે બધું છૂટી જતું હોય છે. મતલબ ભીતરથી પ્રેમ મૂર્તિમંત રૂપમાં પ્રગટ તો થઈ રહ્યો છે, પણ ક્યારેક કોઈ મંથરાનો સંગ થઈ જાય, કુબુદ્ધિનો સંગ થઈ જાય, બધું છૂટી જાય છે, ચાલ્યું જાય. ભજન સાધન બધું છૂટી જાય, બધું નેવે મૂકી દે પછી. નહીં તો આપણને એમ લાગે, અરે આપણે ઘણા એવા સંસ્કારી દીકરાઓને દીકરીઓને જોયા છે, ખૂબ સંસ્કારી હોય, માતા પિતાની આજ્ઞામાં રહેવું, પરિવારની મર્યાદામાં રહેવું, પૂજા પાઠ કરવા, મંદિરે જવું, સત્સંગ કરવો, ખૂબ સારા સંસ્કારી દીકરાઓ હોય. પણ એ દીકરા કે દીકરીઓને જ્યારે કોઈ કુસંગ એવો થઈ જતો હોય છે ને કુસંગના કારણે સારા સારા ઘરના દીકરા અને દીકરીઓ પતનના માર્ગે જઈને ઊભા રહેતા હોય છે. એક નાનકડો કુસંગ માણસને ક્યાં લઈ જાય છે? સારા સારા ઘરના છોકરાઓ, આપણને એમ થાય કે આ છોકરાને 5 વર્ષ પહેલા હું મળ્યો તો ત્યારે કેવો હતો, અને અત્યારે ક્યાં આવીને ઊભો રહ્યો છે? શું થઈ ગયું એમાં? કેવલ કુસંગ. માટે કુસંગથી બચવું, અને કુસંગથી બચવા માટેનો એક રસ્તો છે સતત સત્સંગથી જોડાયેલા રહેવું. માટે વારંવાર તુલસીદાસજી કહે છે, કરીય સદા સત્સંગ. સત્સંગની આગળ સદા શબ્દ વાપરવામાં આવ્યો. સદા કરવાનો છે, મતલબ નિત્ય, રોજ. માની લો કે એક દિવસ પડ્યો તો સમજીને ચાલો એ 24 કલાકમાં ક્યાંયથી એક કોઈ કુસંગનો એવો કીડો સળવળ્યો, છૂટી જશે. એટલે તુલસીદાસજી કહ્યું કરીય સદા સત્સંગ. સત્સંગની આગળ સદા શબ્દ એટલા માટે મૂક્યો, કન્ટિન્યુ ડેઈલી સત્સંગ થવો જોઈએ. કોઈ સદગ્રંથનું વાંચન કરો, કોઈ મહાપુરુષની વાણી સાંભળો, પણ જોડાયેલા રહો, કનેક્શન ચાલુ રાખો, એને તૂટવા ન દો. તૂટ્યું તો પ્રોબ્લેમ.